મારી સાથે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના યજ્ઞેશભાઈ દવે જોડાયા છે। શું કહેવા માંગો છો કે અત્યારે હાલ કડી અને વિસાવદરની પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે? ભારતીય જનતા પાર્ટી એવો પક્ષ છે કે સતત પ્રજાની વચ્ચેના કાર્યકર્તાઓ રહેતા હોય છે અને ગુજરાતની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને દેશની અંદર તમે જો તો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકારો છે ને સરકારોની પ્રજાલક્ષી યોજનાઓ હોય, લોક કલ્યાણકારી યોજનાઓ હોય, સતત પ્રજા સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચાડતા રહ્યા છે। એટલે ભારતીય જનતા પાર્ટીને બીજા પક્ષની જેમ કોઈ અલગથી ચૂંટણી તૈયારી કરવી કે ચૂંટણી આવે એટલે પ્રચાર કરવા દોડવું એવું હોતું નથી। અને ભારતીય જનતા પાર્ટી એ સતત પ્રજાની વચ્ચે રહેતો પક્ષ છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તમે જુઓ, ગુજરાતની અંદર પણ જે પ્રમાણે ગત 2022ની ચૂંટણીમાં 156 સીટ સાથે દેશની અંદર સતત ત્રીજું ટર્મ આદરણીય નરેન્દ્રભાઈ મોદી જયારે પ્રજાની સેવા કરી રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ બંને સીટો એ ભારતીય જનતા પાર્ટી જીતશે। કે આપણે 2022નું પરિણામ જોયું હતું કે ક્યાંક આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીત્યા હતા અને આ વખતે આમ આદમી પાર્ટી પહેલેથી જ પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો છે અને એમના દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું છે, તો શું કહેવા માંગો છો? અને ખાસ કરીને બીજો એક સવાલ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યારે ઉમેદવાર જાહેર કરવામાં આવે છે અને તમને કોણ લાગી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટી દ્વારા ફોર્મ ભરવાનો સમય આવતીકાલથી શરૂ થયો છે એટલે ટૂંક સમયમાં ઉમેદવાર જાહેર કરવામાં આવશે બંનેના। અને એમાં કોઈ લાગી રહ્યું એવું હોતું નથી। ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રજામાંથી સેન્સ લેવામાં આવતી હોય છે, કાર્યકર્તાઓની સેન્સ લેવામાં આવતી હોય છે અને ઉમેદવાર જાહેર કરાતા હોય। તમે જે પ્રમાણે વાત કરી કે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધા છે, બેન એમાં હું થોડો સુધારો કરવા માંગીશ આપની સાથે, ક્ષમા સાથે, કે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર નથી કર્યા, ગોપાલ ઇટાલિયાએ પોતાની જાતના ઉમેદવાર જાહેર કર્યા અને પછી પક્ષે સ્વીકારવું પડ્યું છે। એટલે આ પરિસ્થિતિ આમ આદમી પાર્ટીની છે કે જ્યારે ઉમેદવાર પોતે વ્યક્તિ એવું જે કરી દે કે હું ઉમેદવાર નહીં, એવો ઉમેદવાર કે જે સ્વચ્છંદ છે, સ્વતંત્ર નથી। સ્વચ્છંદ એટલા માટે કહું છું કે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જે માણસ આજે બ્રાહ્મણોના, કથાકારોના, મહિલાઓને અપશબ્દો બોલી ચૂક્યો હોય, જે ગૃહમંત્રીને જૂતું મારી ચૂક્યો હોય અને જેલવાસ ભોગવી ચૂકેલો હોય, આવો વ્યક્તિ જે ખરો એ વ્યક્તિ પોતાની જાતને ઉમેદવાર જાહેર કરીને પક્ષે સ્વીકારવું પડે। એ પક્ષની કેટલી મજબૂરી હોય ને, જો પક્ષ આટલી મજબૂરી હોય તો પ્રજા તો ક્યારેય ન સ્વીકારે, એ પ્રજા પણ જાણે છે। જી યજ્ઞેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।